દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે કે ગામથી આવો છો? હું સુરતથી આવું છું. મારું નામ રણજીતરાય ગજ્જર છે. બરાબર. મને ઓક્ટોબર 2024માં ડિટેક્ટ થયું હતું સ્તનના નળી અને જઠરનું જે જંક્શન આવે ત્યાં ટ્યુમર, અને એ ડૉક્ટરના કહેવા મુજબ ચોથા સ્ટેજની હતી. પણ તરત 15 નવેમ્બર 2024થી મેં આ અમૃત પુષ્પની દવા ચાલુ કરી અને ત્યાર પછી મને ઘણું સારું થયું છે અને હજુ અત્યારે પણ ઘણું જ સારું છે અને કોઈ જાતનો ભય મને જણાતો નથી અને ડૉક્ટરે પણ બધી ટ્રીટમેન્ટ લેવાની ના પાડી છે. ખૂબ સરસ. અને પાછા તમે રિપોર્ટ પણ કરાવ્યા હતા છેલ્લે, પેટ સીટી અને તમે કરાવેલા હતા એ પણ નોર્મલ આવી ગયા છે. છેલ્લા 3 રિપોર્ટ તમે એવું કહો છો, બરાબર? ફર્સ્ટ રિપોર્ટમાં જ આ પેટ સ્કેનમાં આવ્યું હતું, ડિટેક્ટ થયું હતું. પછીના 3 પેટ સ્કેન કરાવ્યા, તેમાં પણ કંઈક નીલ જ છે, કશું આવ્યું નથી. ખૂબ સરસ. અને તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર અત્યારે 74મું ચાલે. 74 વર્ષની ઉંમર છે. ચોથા સ્ટેજના કેન્સરના પેશન્ટ હતા. આપણી સામે લાઈવ છે અત્યારે. એટલે એક દર્દી જ્યારે મજબૂત હોય છે ત્યારે કોઈ પણ બીમારી દર્દીને હરાવી શકતી નથી, બરાબર? એ આપણો પ્રેરણાદાયી કિસ્સો છે સામે, બરાબર છે? અને તમે હરતા ફરતા ખોરાક લેતા, રૂટીન લાઈફ તમારી નિયમિત છે? રૂટીન લાઈફ, એક્ટિવા ચાલવું છું, બધું કામ મારું જાતે જ કરું છું. ખૂબ સરસ. અને શું પ્રવૃત્તિ કરો છો ત્યાં હાલમાં? હું રિટાયર છું ને બસ સોશિયલ વર્ક કર્યા કરું. બેંકમાં હતા? હા. બરાબર, સરસ. સુરતમાં? હા. ખૂબ સરસ. તમારું આખું નામ જણાવો. મારું આખું નામ રણજીતરાય ઉત્તમરામ ગજ્જર. બરાબર. અને રણજીતભાઈ, તમારો મોબાઈલ નંબર જણાવો. 756467463236. બરાબર. કે આવી કોઈ ક્રિટિકલ તકલીફવાળા દર્દીઓ હોય અને કેન્સરથી ગભરાતા હોય, ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓ હોય, તો તમારી પાસેથી પણ પ્રેરણા અને માર્ગદર્શન મેળવી શકે, બરાબર? માનસિક રીતે ઘણા જ મજબૂત રહેવાનું. ભગવાનનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. ખૂબ સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.